નમસ્કાર। 12 જૂન 2025ની એરપ્લેનની એ ગોઝારી દુર્ઘટના કોઈ ભૂલી નહીં શકે। વિમાનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિ નસીબ જોગે બચી શક્યો અને બાકીના તમામના કરુણ મૃત્યુની એ ઘડી આખરે કોણ ભૂલી શકશે? તમામ લોકોના મનમાં દુઃખ તો છે જ અને સાથે સાથે એ સવાલ પણ છે કે આખરે આવી ભયંકર દુર્ઘટના ઘટી કેવી રીતે? તેનું કારણ જાણવા માટે એક્સપર્ટ્સ તેના પર કામ કરી રહ્યા છે, પણ તેની વચ્ચે સોશિયલ મીડિયા પર એક પૂર્વ પાયલટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં પૂર્વ પાયલટ પ્લેન ક્રેશ થવાના અલગ અલગ તારણો પર ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે અને બધા જ તારણો પર પ્લેન ક્રેશ તો ન થઈ શકે તેવો તર્ક પણ આપી રહ્યા છે। બધા તારણોને વિડીયોમાં ખૂબ ડિટેલ્ડ એક્સપ્લેન કરવામાં આવ્યું છે, પણ છેલ્લે એક તારણ પર આવીને આખી એ વાત અટકી જાય છે। આ વિડીયોમાં વાત જણાવવામાં આવી છે કે વિમાનમાં 2 એન્જિન હોય છે અને જો એક એન્જિન ફેલ થઈ જાય તો બીજા એન્જિનના ઉપયોગથી વિમાનની સફર પૂર્ણ કરી શકાય છે। પૂર્વ પાયલટના કહેવા પ્રમાણે અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એવું થયું હોઈ શકે કે આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું તેમાં એક એન્જિન ફેલ થયું હોય અને પછી ટેક ઓફ થતી ફ્લાઇટમાં કેપ્ટને ફર્સ્ટ પાયલટને ફેલ થયેલા એન્જિનને બંધ કરવાનું કીધું હોઈ શકે, પરંતુ ચિંતાના એ માહોલમાં ભૂલથી કો પાયલટે મેઇન એન્જિન પણ બંધ કરી દીધું હોય। પૂર્વ પાયલટના નિષ્કર્ષ મુજબ મેઇન એન્જિન બંધ થઈ જાય પછી બોઈંગમાં ચાલુ થઈ શકતું નથી, જેના હિસાબે ફ્લાઇટ ક્રેશ થઈ હોઈ શકે છે। સાથે જ પૂર્વ પાયલટે એ પણ જણાવ્યું છે કે આવી ઘટના આ પહેલા ગો એરમાં પણ સર્જાઈ હતી, પરંતુ તે એરબસ હતું જેમાં એન્જિન પાછું સ્ટાર્ટ થઈ શકે છે, જે બોઈંગ વિમાનમાં શક્ય થઈ શકતું નથી। ગણતરીની સેકન્ડ્સ, જીવ પર તોળાતું જોખમ અને પેસેન્જર્સ અને પોતાના જીવન સામે મોતનો ડર, આ બધું એક સાથે આવી પડતા કો પાયલટથી આ ભૂલ થઈ હોઈ શકે તેવું એક તારણ વાયરલ વિડીયોમાં પૂર્વ પાયલટે જણાવ્યું છે। જોકે આ પ્લેન ક્રેશ અકસ્માતમાં ખરેખર શું થયું હતું જેથી આટલી ગંભીર દુર્ઘટના સર્જાઈ, એ તો એક્સપર્ટની તપાસ બાદ જ સામે આવી શકે છે।